અંગ્રેજો દ્વારા 1895માં બનાવવામાં આવેલી અમદાવાદની સાબરમતી જેલ, જેની તોતિંગ દિવાલો અને દિવાલો ઉપર જીવતા વાયર અને આ તોતિંગ દિવાલોની પાછળ હતા ઇન્ડિયન મુજાહિદ્દીનના 78 આતંકીઓ. હવે જેલમાંથી ભાગવાના હતા. જેલ અંધારામાં હતી કારણ કે જેલના અધિકારીઓની બેદરકારી એટલી હતી કે તે તેમને મોંઘી પડવાની હતી. ડીસીપી હિમાંશુ શુક્લ તપાસ કરી રહ્યા હતા કે સુરંગ કેવી રીતના ખોદાઈ, જેમાં સૌથી પહેલું સત્ય બહાર આવ્યું કે સુરંગ ખોદતા પહેલાં તેમણે પતંગના દોરા એકત્રિત કર્યા અને નક્કી કર્યું કે બેરેક અને મુખ્ય દિવાલ વચ્ચેનું કેટલું અંતર છે અને આ અંતર લગભગ 200 ફૂટનું હતું. માટે તેમણે 213 ફૂટ લાંબી સુરંગ ખોદી કાઢી હતી. અને સુરંગ કઈ દિશામાં હતી? તો અમદાવાદ સાબરમતી જેલની બરાબર પાછળ અમદાવાદનો એક રાણીપ વિસ્તાર છે, જ્યાં માનવ વસ્તી છે, લોકો રહે છે, ધંધા રોજગાર કરે છે. એ દિશામાં તેમણે સુરંગ ખોદી કાઢી હતી. માત્ર 3 ફૂટનું અંતર બાકી હતું. સુરંગ ખોદવા માટે તેમની પાસે સાધનો નહોતા. તેમણે પોતાને જમવા માટે મળતી થાળીના 2 ટુકડા કરી તેનાથી ખોદવાની શરૂઆત કરી. પણ આ દરમિયાન એવું બન્યું કે સુરંગમાંથી જે માટી નીકળતી હતી, માટી કાઢવી કેવી રીતના, એનો પ્રશ્ન હતો. તો એમણે જેલની કેન્ટીનની અંદર દૂધના ક્રેટ આવે છે, જેની અંદર દૂધની થેલીઓ હોય છે, એવા પ્લાસ્ટિકના કેરેટ ત્યાંથી એમણે કોઈ પણ રીતે મેળવ્યા. એ કેવી રીતના મેળવ્યા એ હજી બહાર આવ્યું નથી, પણ એમની પાસે ખાલી કેરેટ આવી ગયા. આ કેરેટ આવી ગયા પછી જરૂર એવી હતી કે આ કેરેટને બહાર ખેંચવા માટે રસ્સીની જરૂર હતી, પણ રસ્સી તો જેલમાં લાવે ક્યાંથી? એટલે તેમને ઓઢવામાં આપવામાં આવતી ચાદરોની એક દોરી કાપીને તેની રસ્સી બનાવી અને રસ્સીથી તેમણે કેરેટ સાથે બાંધી દીધી. જ્યારે સુરંગ ખોદનાર કેદી સુરંગની અંદર જાય અને ત્યાંથી એક કેરેટમાં માટી ભરે એટલે તે સિગ્નલ આપે, એટલે બહાર રહેલો કેદી એ રસ્સી ખેંચવા લાગે અને એ માટી બહાર નીકળવા લાગે. પણ હવે આટલી બધી માટી બહાર નીકળે તો પ્રશ્ન થાય કે આ કેદીઓ માટી ક્યાંથી લાવે છે? એટલે તેમણે એક નવી યોજના બનાવી હતી અને તેમણે જેલ અધિકારીઓને એવું કહ્યું હતું કે અમે અમારા યાર્ડની અંદર વૃક્ષારોપણ કરીએ છીએ, બગીચો બનાવીએ છીએ, અમને છોડ આપો. આ જેલ અધિકારીઓએ એમને નવા છોડ લાવી આપ્યા અને જેલની અંદર એમણે ગાર્ડન બનાવ્યો. પણ એ ગાર્ડન માટેની માટી સુરંગમાંથી આવી રહી હતી એવી કોઈને ખબર નહોતી. પણ આ દરમિયાન એક નવી મુશ્કેલી આવે છે, કારણ કે આ સુરંગ ખોદવાના એક્સપર્ટ નહોતા. એટલે જ્યારે તે લોકો અંદર ગયા ત્યારે એવું બનવા લાગ્યું કે માટી એમના માથા ઉપર પડવા લાગી. માટી માથા ઉપર પડવા લાગી એટલે સમસ્યા એવી આવી કે આપણે કોઈ ભૂલ થાય છે. આ 78 આતંકીઓમાં એક સિવિલ એન્જિનિયર પણ હતો. સિવિલ એન્જિનિયર પાસે આખો મામલો જાય છે અને તેને પૂછવામાં આવે છે કે આ માટી પડવાનું કારણ શું છે? ત્યારે આ એન્જિનિયરનું કહેવું એવું હતું કે મને સિવિલ એન્જિનિયરિંગ આવડે છે, પણ આ ટનલ એન્જિનિયરિંગ છે, ટનલ એન્જિનિયરિંગનો અભ્યાસ મેં કર્યો નથી. પણ જો મને ટનલ એન્જિનિયરિંગનું પુસ્તક મળી જાય તો હું એનો ઉકેલ બતાડી શકું. આ જેલની એક એવી બેદરકારી હતી જે માફ કરી શકાય તેવી નહોતી. આ આતંકીઓ અભ્યાસના બહાને અલગ અલગ પુસ્તકો જેલ અધિકારીઓ પાસે મંગાવતા હતા અને ઈરાદાપૂર્વક એ પુસ્તકોના નામ એ અંગ્રેજીમાં લખતા હતા. અને જેલમાં બહુ ઓછા અધિકારીઓને અંગ્રેજી આવડતી હતી, એટલે 8-10 પુસ્તકના નામ લખ્યા. એમાં એક પુસ્તકનું નામ એમણે ટનલ એન્જિનિયરિંગ પણ લખી નાખ્યું અને કોઈએ કશું જ જોયા વગર આ પુસ્તક લાવી આપવા માટેની સૂચના આપી. બાકીના પુસ્તકો તો પુસ્તકોની દુકાનમાંથી મળી ગયા, પણ ટનલ એન્જિનિયરિંગનું પુસ્તક ક્યાંય મળ્યું નહીં. પણ જે જેલ સિપાહીને આ પુસ્તક ખરીદવા મોકલ્યો હતો તે અમદાવાદની બ્રિટિશ લાઇબ્રેરીમાં જાય છે અને ત્યાં તેને ટનલ એન્જિનિયરિંગનું પુસ્તક મળે છે. આ પુસ્તક જેલ અધિકારીઓએ જ આ આતંકીઓને આપ્યું. આ એટલી મોટી ભૂલ હતી કે જેની કિંમત ચૂકવવી મુશ્કેલ હતી. આ એન્જિનિયર પાસે હવે ટનલ એન્જિનિયરિંગ નામનું પુસ્તક આવ્યું અને અંદાજ આવી ગયો કે આપણે કેટલા ઊંડા જઈએ તો આપણી ઉપર માટી ન પડે, કારણ કે જમીનની અંદર માટીની અલગ અલગ પરત હોય છે.
એટલે જ્યાં સુધી કઠણ માટી ન આવે ત્યાં સુધી તમારે ઊંડા જવું પડે. આમ લગભગ એ લોકો 10 ફૂટ સુધી નીચે ગયા, જ્યાં પગથિયા બનાવે, અને નીચે ગયા એટલે પેલી માટી પડવાની બંધ થઈ, કારણ કે જમીનનું કઠણ સ્તર ત્યાંથી શરૂ થયું હતું. આમ ટનલ એન્જિનિયરિંગનું પુસ્તક વાંચી તેમણે ટનલ બનાવવાની શરૂઆત કરી. પણ અંદર ગયા પછી પાછી એક બીજી સમસ્યા આવી કે તમે જ્યારે અંધારામાં હોવ ત્યારે તમને દિશાનું ભાન થાય નહીં. એટલે કઈ દિશામાં આપણે ખોદી રહ્યા છીએ એ સમજ પડે નહીં. બની શકે કે કોઈ જુદી જ દિશામાં ખોદકામ શરૂ થાય તો. ફરી વખત આ આતંકીઓ એક નવો નુસ્ખો અજમાવ્યો અને જેલ અધિકારીઓને એવું કહ્યું કે અમને કંપાસ આપો. કંપાસ એટલે હોકા યંત્ર જે દિશા બતાડે છે. જેલ અધિકારીઓને પ્રશ્ન થયો કે તમારે હોકા યંત્રની શું કામ જરૂર છે? ત્યારે એમણે ધાર્મિક કારણ આપ્યું કે ઇસ્લામમાં એવું કહ્યું છે કે જ્યારે તમે નમાઝ અદા કરો ત્યારે તમારો ચહેરો મક્કા તરફ હોવો જોઈએ, અને અમને જેલની અંદર દિશા ખબર પડતી નથી, એટલે હોકા યંત્ર આપો. જેલ અધિકારીને આ બીજી ભૂલ હતી. જેલ અધિકારીઓએ તેમને હોકા યંત્ર લાવી આપ્યું, અને બસ પછી સુરંગમાં જતા પહેલાં એ હોકા યંત્રથી દિશા નક્કી કરતા અને કઈ દિશામાં આગળ વધવું છે એ પ્રમાણે તેમનું ખોદકામ નવેમ્બર 2012થી શરૂ થયું. 75 જેટલા કેદીઓ વોલીબોલ રમે, અલગ અલગ રમતો રમે, અને બાકીના 3 શિફ્ટ વાઇઝ જ્યારે બંદી ખુલે ત્યારે ખોદકામ કરે. આમ એક આયોજનબદ્ધ રીતે જેલમાં સુરંગ ખોદાઈ રહી હતી. પણ જેલ અધિકારીઓ તેનાથી અજાણ હતા. જેલ અધિકારીઓ આ આતંકીઓથી ડરતા હતા, એટલે તેમના બેરેકમાં કે તેમના યાર્ડમાં જતા નહોતા. જો કોઈ આવે જેલ અધિકારી તો તેઓ ઝઘડો કરતા હતા અને ઉર્દુ પુસ્તક ફાડી તમે કુરાન ફાડ્યું છે, તમે ઇસ્લામ વિરોધી છો એવો આરોપ લગાડતા હતા. એટલે ત્યાં લગભગ જવાનું બંધ કર્યું. જેલના નિયમ પ્રમાણે જેલ એસપીએ દરેક અઠવાડિયામાં એક વખત આ બેરેકોની મુલાકાત લેવાની હોય છે. પણ એસપી પારગી પણ ડરેલા હતા, એટલે નવેમ્બરથી તેઓ આ બેરેકમાં આવ્યા હોય એવો કોઈ રેકોર્ડ જેલ પાસે ઉપલબ્ધ નહોતો. આમ પહેલાં એમને ટનલ એન્જિનિયરિંગનું પુસ્તક મળે છે, પછી એમની પાસે આવે છે હોકા યંત્ર, અને તેનાથી સુરંગ આગળ ખોદાઈ રહી હતી. રોજ માટી ભરેલી કેરેટ બહાર આવતી હતી. યાર્ડમાં બગીચા કામ ચાલતું હતું, અને એક યોગ્ય સમયે આ કેદીઓ 78 કેદી એક સાથે જેલની બહાર ભાગવાના હતા. જેલમાં આવી કોઈ યોજના બની રહી છે, બીજા કોઈને ખબર હતી કે નહીં તેની ખબર ના પડી. પરંતુ ગુજરાત ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવતા એએસઆઈ બળવંતસિંહ કુંપાવતને કોઈક એવો સંદેશો મળ્યો કે અમદાવાદમાં હવે કંઈક ગડબડ થવાની છે. પણ ઇન્ટેલિજન્સ ઓફિસરના આ ઈરાદા અને તેમના કામ વિશે કોઈએ કશું પૂછ્યું નહીં. 2008માં બ્લાસ્ટ થવાનો છે એવું બળવંતસિંહ કુંપાવત કહી ચૂક્યા હતા, પણ તેને પણ નજરઅંદાજ કરવામાં આવી હતી. હવે સુરંગ ખોદાઈ રહી હતી. નવેમ્બરથી લઈ ડિસેમ્બર, જાન્યુઆરી અને આ ફેબ્રુઆરી 2013નો દિવસ હતો જ્યારે સુરંગ પકડાઈ. ગુજરાત એટીએસના અધિકારીઓ પણ આવતા હતા, સેન્ટ્રલ આઈબીના અધિકારીઓ પણ આવતા હતા. આતંકીઓની પૂછપરછ ચાલી રહી હતી. બહારથી લોજિસ્ટિક સપોર્ટ કોણ આપવાનું હતું, કારણ કે સુરંગની બહાર નીકળ્યા પછી ભાગવાના કેવી રીતના હતા. આમ આખા દેશની નજર અહીંયા હતી. આ ભારતની એવી પહેલી જેલ હતી કે જેમાં સુરંગ ખોદાઈ હતી. પણ હવે મુશ્કેલીઓ વધવાની હતી કેટલાક લોકોની. ગુજરાત એટીએસના અધિકારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ સંયુક્ત રીતે આતંકવાદીઓની પૂછપરછ કરી. જેલના અધિકારીઓ આ કાવતરામાં સામેલ છે કે નહીં તે જાણવાનો પણ પ્રયત્ન કર્યો. આ દરમિયાન જ્યારે આ સુરંગ પકડાઈ ગઈ, ક્રાઇમ બ્રાન્ચ આની તપાસ કરી રહી હતી, ત્યારે 213 ફૂટ લાંબી સુરંગ કેવી રીતના થઈ તેની તપાસમાં નવા ઘટસ્ફોટ બહાર આવવા લાગ્યા. બને છે એવું કે જ્યારે સુરંગ પકડાય છે અને એસપી પારગીને જાણ થાય છે, એસપી પારગી પહોંચે છે જેલોના વડા ઠાકુર પાસે, અને ઠાકુર એવું કહે છે કે હું કાલે વિઝિટ કરવા આવીશ. ત્યારે પારગીને ડર લાગે છે અને પારગીને સમજાય છે કે જો આટલી લાંબી સુરંગ ખોદાઈ તો પોતાની બેદરકારી સાબિત થશે. એટલે પારગી જેલ ઉપર પાછા ફર્યા પછી કેટલાક જાણીતા કેદીઓને બોલાવે છે, અને જાણીતા કેદીઓ એક મોટો પથ્થર લઈને આવે છે
અને સુરંગ ખોદાઈ ત્યાંથી 12 ફૂટના અંતરે એ પથ્થર લગાડી દેવામાં આવે છે, એવું દર્શાવવા માટે કે સુરંગ 12 ફૂટની જ છે. આમ એસપી પારગીએ પુરાવાનો નાશ કરવાનો, પુરાવાનો છુપાવવાનો પ્રયત્ન કર્યો. એ પણ ડીસીપી હિમાંશુ શુક્લની તપાસમાં બહાર આવ્યું. હવે સુરંગ પકડાઈ ગઈ હતી. આતંકીઓને અલગ અલગ બેરેકમાં મૂકી દેવામાં આવ્યા હતા. જેલની અંદર એક 200 ખોલી નામની જગ્યા છે, ત્યાં બધા જ આતંકીઓને સેપરેટ કરી દેવામાં આવ્યા હતા, એટલે કે એક કેદી બીજા કેદી સાથે વાત ન કરી શકે એમ એમને અલગ મૂકી દેવામાં આવ્યા હતા. જેલની સંડોવણી પણ બહાર આવી હતી, જેલ અધિકારીઓની બેદરકારી પણ બહાર આવી હતી. તપાસ હજી ચાલી રહી હતી અને ઘણા બધા લોકો આરોપીઓ બની રહ્યા હતા અથવા બનવાના હતા. આમ આ એક મોટો સુરંગકાંડ ગુજરાતનો જ નહીં, દેશનો હતો. આગળ શું થયું તેની વાત હું તમને આવતીકાલે કરીશ, પણ તમે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો. આજે શું કરી રહ્યા છે આ આતંકીઓ તેની પણ વાત કરીશ. અત્યારે મને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા